નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, જે લોકોને પાચન શક્તિ નબળી હોય અથવા પાચનને લગતી કોઈને કોઈ સમસ્યા થતી હોય, વારંવાર એસિડિટી, ગેસ, કબજિયાત, પેટમાં આફરો, પેટ ફૂલી જવું, પેટમાં ગરબડ થવી, ગેસને કારણે વારંવાર ખાટા ઉડકાર આવવા, ઘણી વખત શરીરમાં અમ્લતા વધી જાય ત્યારે પણ આવી સમસ્યા થાય છે. એક નાનકડો ટુકડો આપણા ઘરે રહેલી જે ઔષધિઓ કહી શકાય એવી એક ઔષધિ છે કે ભોજન પછી એક નાનકડો એટલે કે 2 સોપારી જેટલો એક ટુકડો ખાવામાં આવે ને તો આપણે જે ભોજન ખાધું હોય ને, જે ખોરાક ખાધો હોય એનું ખૂબ જ ઝડપથી અને આસાનીથી પાચન થઈ જાય છે. અને ઝડપથી આસાનીથી પાચન થઈ જાય ને તો ભવિષ્યમાં ક્યારેય પેટની સમસ્યાઓ થતી નથી. નાની મોટી પેટની ગરબડ રહેતી હોય તો આ ગરબડ છે એ દૂર થઈ જાય છે. હું જે નાનકડો ટુકડો ખાવાની વાત કરું છું એ છે ગોળનો ટુકડો, દેશી ગોળ. દેશી ગોળ એટલે કે જે કાળા જેવા રંગનો હોય છે. સફેદ ગોળને સમજવાની ભૂલ ન કરતા. સફેદ ગોળ છે એક પ્રકારનું સફેદ ઝેર છે અને દેશી ગોળ છે એક પ્રકારની દેશી ઔષધિ, પાવરફુલ ઔષધિ છે. ગોળ જે છે ને, ગોળ, રાજીવ દીક્ષિતજીએ તો એમ કહ્યું છે કે ગોળની અંદર ભરપૂર માત્રામાં ફોસ્ફરસ સમાયેલું છે, જે કફને લગતી બધી સમસ્યાઓ મટાડે છે અને ખાસ મહત્ત્વનું કે પાચક રસો વધારે ઉત્પન્ન કરે છે અને પાચનને ઝડપી બનાવે છે અને જેને કારણે પેટની સમસ્યાઓમાં ખૂબ ફાયદો થાય છે. સાથે સાથે પાચનની થોડી જાજી ખરાબી હોય તો એસિડિટી થાય, જેને કારણે ખાટા ઉડકાર આવે, સારૈયા ઉડકાર આવે, અમ્લતા વધે. વારંવાર એવું થાય એટલે આ અમ્લતા છે જે લોહીમાં ભળે છે અને સ્કિનની સમસ્યાઓ થાય છે, બ્લડની સમસ્યાઓ થાય છે. જે ગોળ છે ને, ગોળ એ શરીરમાં વધેલી અમ્લતા છે એને નિયંત્રણમાં કરે છે, અમ્લતાને કંટ્રોલમાં રાખે છે, જેને કારણે ઘણી બધી સમસ્યાઓથી બચી શકાય છે. એટલા માટે ગોળ ખૂબ જ ઉપયોગી છે. દેશી ગોળ ખૂબ ઉપયોગી છે. દેશી ગોળ જે છે ને, ખાસ કરીને આમ તો દહીંમાં ખાવાથી ખૂબ ફાયદો થાય છે. દેશી ગોળને અજમા સાથે ખાવાથી ખૂબ ફાયદો થાય. પણ ભોજન પછી, ભોજન પૂરું થાય એટલે પાણી નથી પીવાનું, એક નાનકડો ટુકડો ગોળનો છે એ ખાવાનો છે, દેશી ગોળનો. ગોળનો ટુકડો ખાવાથી જે આપણે ભોજન લઈને ઊભા થયા હોય તો જે પણ ખાધું હશે એ ખૂબ ઝડપથી પાચન થશે, પાચક રસોની એક્ટિવિટી વધશે એટલે ભોજન છે એ પચવામાં ખૂબ સરળતા રહેશે. અને ભોજનનું બરાબર પાચન થાય ને તો ભવિષ્યમાં પણ ગેસ, એસિડિટી, કબજિયાત જેવી મહાકાય બીમારીઓથી બચી શકાય છે. આ બીમારીઓ લાગે છે સાવ નાની પણ છે ઘણી બધી ગંભીર સમસ્યાઓ, ગેસ, એસિડિટી, કબજિયાત. તો આ મુખ્ય જે પેટની બીમારીઓ છે, સાથે સાથે પેટમાં વારંવાર ગરબડ ને આવું બધું રહેતું હોય તો ગોળ ખાવાથી ખૂબ ફાયદો થશે. વધારાનો ફાયદો એ થશે કે વારંવાર શરદી, ઉધરસ, ખાંસી અથવા વાયરલ સંક્રમણને કારણે વારંવાર નાકમાંથી પાણી પડતું હોય, ગળામાં અને નાકમાં બળતરાની સમસ્યા, આવી બધી સમસ્યા થતી હોય તો એ પણ મિત્રો ગોળ ખાવાથી ધીમે ધીમે જડમૂળથી દૂર થઈ જાય છે. આપણને ખબર પણ નથી હોતી. એટલે ગોળ ખાવાના આમ તો અઢળક ફાયદા છે, પણ ભોજન પછી એક ટુકડો ગોળનો ખાવાનો છે. એ પછી 3 ટાઈમ જમતા હોય તો 3 ટાઈમ પણ ખાઈ શકાય, 2 ટાઈમ પણ ખાઈ શકાય, પણ ભોજન પછી ગોળનો ટુકડો ખાવાથી પેટની સમસ્યાઓથી ભવિષ્યમાં પણ બચી જવાય છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.